કરીએ કે જ્યાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થતી હોય તેવા પુરાવા મળ્યા છે। ખંભાતમાં દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાના દ્રશ્યો સામે આવ્યા। સંવેદનશીલ અકબરપુર વિસ્તારનો વિડીયો છે સામે આવ્યો છે। જાગનાથ મહાદેવ મંદિર સામે જ દેશી દારૂનો અડ્ડો જોવા મળ્યો। ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ કરતા આ દ્રશ્યો। तो संवाददाता धर्मेंद्र कपासी आ मामले વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, રોકવાવાળું કોઈ નથી અને આ તમામ લોકોને પણ કોઈનો ડર નથી। જિજ્ઞાસા, આણંદ પોલીસની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, રાજ્ય સરકાર પર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ગુજરાતમાં જે દારૂબંધીની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે, પરંતુ આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુર વિસ્તારના દ્રશ્યો પરથી જાણે તમામ વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ખુલ્લેઆમ જે રીતે પોલીસ સ્ટેશનની નજીકના જે વિસ્તારોની અંદર આ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, મોટા પ્રમાણમાં દેશી દારૂનું જે વેચાણ થઈ રહ્યું છે, પોલીસની ઉપર ખૂબ મોટા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો ગઈકાલે જ નડિયાદની અંદર જે ઘટના બની, 3 લોકોના મોત થયા। ગઈકાલે સવારે પણ આખડોલ પાસે હિટ એન્ડ રન પ્રકારની એક ઘટના હતી, જેમાં દારૂ પીધેલા એક બેંક મેનેજર દ્વારા એક બાઇકની અડફેટે લેવામાં આવ્યું હતું। રાજ્ય અમદાવાદની અંદર પણ આજે આ પ્રકારની ઘટના આવી, સુરતની ઘટના આવી અને સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને છતાં પણ પોલીસના નાક નીચે આ પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ખૂબ શરમજનક બાબત છે આણંદ પોલીસ માટે। જો કે આણંદ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। જિજ્ઞાસા। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે પોલીસ આ બુટલેગરો સામે કેવી કડક કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે। समाचार